નમસ્કાર વિદ્યાર્થીઓ, ચેપ્ટર નંબર 5 એમસીક્યુ ડાઉટ સોલ્યુશન સેશન નંબર 3 માં આપ સૌનું સ્વાગત છે। આગળ વધીએ સેશન 3 ના ક્વેશ્ચનોમાં। ક્વેશ્ચન નંબર 57 આપણને અહીં એક તંત્ર આપેલું છે, તો તંત્ર માટે તણાવ બળ T1 અને T2 આ બંનેનો ગુણોત્તર શોધવાનો કહ્યો છે। તો અહીંયા લાગતા બળોને આપણે 1 બાય 1 જોઈએ। તો અહીંયા જે બળ છે એ 30 ડિગ્રીના ખૂણે લાગે છે। આ બંને વચ્ચે કેટલું જે તણાવ ઉદ્ભવે એનો ગુણોત્તર આપણે શોધવાનો છે। ચાલો, અહીંયા બળ છે ને આપણે F લઈ લઈએ। તો એ F મુજબ આ ઘટક થશે F cos 30 અને આ ઘટક થશે F sin 30। તો હવે એ મુજબ કેટલા બળો લાગે શોધવાનું છે। કદાચ અહીંયા બળની કિંમત આપવી જોઈએ, જે અપાયેલી નથી, પણ આપણે જોઈએ ગણતરી દ્વારા કે કઈ રીતે આપણે મેળવી શકશું। તો સૌથી પહેલા તંત્રનો પ્રવેગ શોધીએ। તો તંત્રનો પ્રવેગ શું થશે? તો કે A = બળના છેદમાં દળ। કેટલું બળ લાગે છે? તો કે ગતિ કરાવવા માટે જવાબદાર છે F cos 30 અને દળ કેટલું? 3 ને 12 અને 15 એટલે ટોટલ 30। F બાય 30 અને cos 30 એટલે થશે √3/2। આ ટોટલ પ્રવેગ થયો। હવે આ પ્રવેગ છે, એ પ્રવેગ છે એ આ દરેક મુજબ વહેંચાશે। એટલે પહેલાં હું 3 kg વાળું બ્લોક દોરું તો આપણને ગણતરીની સરળતા ત્યાંથી રહેશે। આ 3 kgનો બ્લોક છે, તો એના માટે ફ્રી બોડી ડાયાગ્રામ, તો કે સમેશન ઓફ F એ આ બાજુ અને T2 પણ આ તરફ। બાકીના બળો લખવા હોય, વજન બળ, લંબ બળ, ઘર્ષણ બળનો ઉલ્લેખ નથી, બાહ્ય બળ લાગતું નથી, આભાસી બળ નહીં, પરિણામી બળ ને તણાવ બળ। તો આના પરથી આપણને એ ખ્યાલ આવે કે સમેશન ઓફ F = ma, પણ એ તો માત્ર T2 જ છે। T2 m તરીકે દળ 3 કિલોગ્રામ અને F બાય 30 √3/2। આ મુજબ જો સાદુરૂપ આપીએ તો 3 × 10 = 30 એટલે F ના છેદમાં 20 √3 આ બળ થશે। ચાલો, પછી T2 મળી ગયું, હવે T1 શોધવું છે। તો T1 શોધવા માટે અહીંથી જ આપણે ગણતરી ચાલુ કરીએ અને 12 kgનો બ્લોક લઈએ। ચાલો, 12 kg, એના માટે વજન બળ, લંબ બળ, ઘર્ષણ બળ નહીં, બાહ્ય બળ નહીં, આભાસી બળ નહીં, પરિણામી બળ, તણાવ બળમાં આ તરફ T1 અને આ તરફ T2। તો એ મુજબ અહીંયા ગણતરી દર્શાવીએ તો સમેશન ઓફ F = ma। તો T1 - T2 = ma કેટલા થશે? તો કે દળ 12 છે, પ્રવેગ કેટલો? તો કે F બાય 30 √3/2। તો આ થશે F બાય 5 √3। T1 ને કરતા બનાવીએ, F બાય 5 √3, T2 સામે જશે, પ્લસ થશે કેટલા છે? F બાય 20 √3। લસા લે એટલે 5 × 24 એટલે 4 ને 1 5 એટલે આ થશે F બાય 4 √3। ચાલો, ગુણોત્તર કીધો છે આપણને કોનો? T1 અને T2નો। તો અહીંયા હવે ગુણોત્તર લઈએ T1/T2। T1 તરીકે F બાય 4 √3 અને T2 તરીકે F બાય 20 √3 √3 FF કેન્સલ, 20 અને 4, 5/1, ઓપ્શન નંબર ડી। નેક્સ્ટ ક્વેશ્ચન, 4 કિલોગ્રામ દળનો એક પદાર્થ સમક્ષિતિજ સપાટી પર 6 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ગતિ કરે છે અને 3 સેકન્ડમાં સ્થિર થાય છે। ચાલો, તો અહીંયા આપણે ગતિપથ દર્શાવી દઈએ। ગતિપથમાં 4 કિલોગ્રામ દળનો પદાર્થ અહીંથી ગતિ ચાલુ કરે છે,
ત્યાં એનો પ્રારંભિક છે 6 મીટર પ્રતિ સેકન્ડ અને 3 સેકન્ડમાં સ્થિર થાય છે. અહીંયા ક્યાંક પહોંચે ત્યારે 0 મીટર પ્રતિ સેકન્ડ અને આના માટે જે સમય લાગ્યો છે એ છે 3 સેકન્ડ. જો વ્યક્તિ આ જ પદાર્થને આ જ સપાટી પર 6 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ ચાલુ રખાવવા માગતો હોય એટલે કે 6 મીટર પ્રતિ સેકન્ડ જ રાખવું છે અચળ વેગથી, તો બળ લગાડવું પડે. એટલે અહીંયા જે પ્રવેગ છે એને અનુરૂપ બળ લગાડવું પડે. તો પ્રવેગ માટે આપણે શું કરશું? તો કે v² માઇનસ v0² ઇઝ ઇક્વલ ટુ 2ad. v² 0² માઇનસ 6² ઇઝ ઇક્વલ ટુ 2a. ડિસ્ટન્સ કેટલું કવર કર્યું? તો કે 3 સેકન્ડમાં સ્થિર થયું કીધું, એટલે સેકન્ડ આપેલું છે ને, એટલે આપણે સમીકરણ લેશું v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. 0 6 પ્લસ a 3 a ઇઝ ઇક્વલ ટુ -2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો બળ કેટલું થાય? તો કે આપણે બળના મૂલ્યની જ વાત કરવી છે, તો F ઇઝ ઇક્વલ ટુ ma. દળ કેટલું આપેલું છે? 4 કિલોગ્રામ. પ્રવેગ કેટલો જોઈએ છે? 8 ન્યૂટન. આટલું બળ લગાડીએ એટલે આ જે પ્રવેગ છે એની અસર કેન્સલ થઈ જાય, એટલે 6 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જ ગતિ ચાલુ રાખે. નેક્સ્ટ, 2 રૂપિયાના 10 સિક્કા એક સમક્ષિતિજ ટેબલ પર એકબીજા પર રહે તેમ ગોઠવેલ છે. દરેક સિક્કાનું દળ 10 ગ્રામ આપેલું છે. તો ગુરુત્વાકર્ષણને લીધે ઉદ્ભવતો પ્રવેગ એટલો હોય તો 7મા સિક્કા તળિયેથી ગણતરી કરવાની છે. તળિયાથી 7મો સિક્કો પર બાકીના બધા જ સિક્કા દ્વારા લાગતું બળ. એટલે અહીંયા 2 સેક્શન આપણે કરી નાખીએ. તળિયેથી 7મો એટલે 1 થી 7 અને બીજો સેક્શન કયો આવે? તો કે 8 થી 10. આ ક્વેશ્ચન આમ તો રિપીટ થાય છે, કેમ ક્વેરીમાં આવ્યો એ પણ પ્રશ્ન છે, કારણ કે આગળના સેશનમાં આવી જ ગયો છે. હવે તો એના મળનું મૂલ્ય અને દિશા. 7મા સિક્કા પર બાકીના બધા જ સિક્કા દ્વારા, બાકીના બધા એટલે ઉપરવાળો 8 થી 10 ટોટલ 3 સિક્કા થયા. 3 ગુણ્યા વજન બળ. એક સિક્કાનું દળ 10 ગ્રામ અને આ 10, એટલે આમ તો ટૂંકમાં આવું થાય 3mg. તો 3 ગુણ્યા 10 કિલોગ્રામમાં ફેરવો એટલે 1000 ગુણ્યા 10 એટલે 0.3 ન્યૂટન થાય. અને નીચે તરફ 0.3 ન્યૂટન નીચે તરફ. નેક્સ્ટ, એમ દળના એક પદાર્થને સમક્ષિતિજ સપાટી પર રાખેલ છે, અહીંયા રાખેલ છે, અને આ પદાર્થ માટે સપાટી અને પદાર્થ વચ્ચેનો ઘર્ષણાંક આપેલો છે μ. જો પદાર્થને આકૃતિમાં દર્શાવે એ પ્રમાણે p જેટલા બળથી ખેંચવામાં આવે તો પદાર્થ અને સપાટી વચ્ચે કેટલું ઘર્ષણ બળ લાગે. ચાલો ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ. આ m દળનો પદાર્થ છે, વજન બળ mg, લંબ બળ n, પછી બાહ્ય બળના 2 ઘટકો લેવાના થશે. આ બાજુ થશે એ થશે p cos 30 અને આ થશે p sin 30. ઘર્ષણ ગતિ માટેનું બળ આ તરફ લગાડવામાં આવે તો ઘર્ષણ વિરુદ્ધ દિશામાં લાગે. આભાસી બળ ન આવે. પરિણામી બળ તો કે સમેશન F તરીકે દર્શાવીએ. સમેશન F. તણાવ બળ કે સંપર્ક બળ ન લાગે. સીમાંત એટલે મેક્સિમમ, અર્થાત હજી ગતિ ચાલુ નથી થઈ. તો y અક્ષ અને x અક્ષના સોલ્યુશન કરીએ તો શું થાય? તો કે x અક્ષ અને y અક્ષ. પહેલાં એક કામ કરીએ, y અક્ષ લઈએ. ચાલો y અક્ષમાં શું થશે? તો કે y અક્ષમાં ધ્યાનથી જોઈએ તો આ બંને એક તરફ છે, એટલે n પ્લસ p cos 30 cos sin 30 એટલે 1/2 ઇઝ ઇક્વલ ટુ mg થાય છે. તો n ઇઝ ઇક્વલ ટુ mg માઇનસ p/2. ચાલો x અક્ષની વાત કરીએ. x અક્ષમાં
સમેશન ઓફ એફ એટલે 0 હજી લેવાનો છે, તો પી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એફ ઇઝ ઇક્વલ ટુ પી કોસ 30. કોસ 30 કેટલા થાય? √3/2. ઘર્ષણ બળ કેટલું થાય? તો કે મ્યુ ઇન્ટુ એન ઇઝ ઇક્વલ ટુ પી √3/2. એન માટેનું સમીકરણ આપણે અહીંયા તૈયાર રાખ્યું છે, એ મૂકીએ તો મ્યુ mg માઇનસ મ્યુ p/2 ઇઝ ઇક્વલ ટુ પી √3/2. હવે આપણને ઘર્ષણ બળ જ પૂછ્યું છે, તો ઘર્ષણ બળ આઈ આન્સર તરીકે લખી શકાય અને આઈ લખી શકાય. જોઈએ કયા પ્રકારનો જવાબ છે. તો કે મ્યુ એન તરીકે આવો જવાબ લખી શકાય. ચાલો આવો કોઈ જવાબ છે? તો આવો જવાબ છે મ્યુ mg માઇનસ p/2. આવું પણ આપી શકે p√3/2, કારણ કે બે સરખા થઈ છે ને, જો એવો જવાબ હોય તો એ મુજબ લેવાનું થશે. ચાલો નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘર્ષણાંક 1/2 છે તેવા બે બ્લોક વચ્ચે લાગતું ઘર્ષણ બળ. આ બે બ્લોક છે, નીચેની સપાટીનો ઉલ્લેખ નથી, આ 2 કિલોગ્રામ અને 4 કિલોગ્રામ. ચાલો બેઇન માટે આકૃતિ દોરીએ. આ 2 કિલોગ્રામનો પદાર્થ છે. ચાલો વજન બળ કેટલું થાય? તો કે mg, લંબબળ n, એને આપણે 1 કહી દઈએ. પછી બાહ્ય બળ F1, ઘર્ષણ બળ સ્મોલ f1. પછી નિર્દેશ પ્રેમનું બળ નહીં આવે. પરિણામી બળ લાગે તો ક્યાં લાગે? તો કે આ તરફ લાગે, સમેશન ઓફ એફ. તણાવ કે સંપર્ક નહીં આવે. ચાલો આના માટે આપણે વાત કરીએ તો ઘર્ષણ બળ, બાહ્ય બળ માટે આપણે બે બ્લોક વચ્ચે લાગતું પરિણામી ઘર્ષણ મેળવવાનું છે. એટલે પહેલાં તો અહીંયા એ ચેક કરીએ કે ભાઈ ગતિની શરત મુજબ અહીંયા ગતિની શું શક્યતા રહેલી છે. તો કે ગતિની શરત મુજબ અહીંયા ઘર્ષણ બળ છે એ કેટલું થાય? તો કે F1 ઇઝ ઇક્વલ ટુ મ્યુ N1 ઇઝ ઇક્વલ ટુ મ્યુ M1g. મ્યુ તરીકે 1/2, આ 2 કિલોગ્રામ, 1/2 2, અને g તરીકે 10 એટલે 10 ન્યૂટન થશે. અને F1 કેટલા છે? તો કે F1 2 ન્યૂટન. આ શું દર્શાવે છે? તો કે F1 ગ્રેટર દેન F1, ઘર્ષણ બળ વધુ છે. ઘર્ષણ બળ વધુ છે એટલે શું થાય? તો કે આ બ્લોક કોની ઉપર પડ્યો છે? આની ઉપર પડ્યો છે. આને આપણે 1 કહી દઈ, તો આને 2 કહી દઈ. તો અહીં લખીએ 1 એ 2 ની સાપેક્ષે ગતિ કરશે નહીં. આ 2 ની ઉપર પેલો પદાર્થ ગતિ ન કરી શકે. તો હવે નેક્સ્ટ શું થાય? એક સિમ્પલ ઘટના વિચારો. નીચેની સપાટી એકદમ લીસી છે, અહીંયા કોઈ ઉલ્લેખ નથી એટલે આને લીસી સપાટી આપણે લેશું. નીચેની સપાટી એકદમ લીસી છે તો શું થઈ શકે? તો કે નીચેની સપાટી લીસી છે, તમે એના ઉપર ઊભા છો, કોઈ વ્યક્તિ તમને ખેંચે છે, પણ તમે હાથ એટલી મજબૂતીથી પકડ્યો કે તમે એનાથી છૂટા પડવાના નથી. અહીંયા ઘર્ષણ બળ વધારે છે એટલે એ બે છૂટા પડવાના નથી. તો શું થાય? તો કે એ વ્યક્તિ ખેંચશે ને તમે બે છૂટા નહીં પડો, પણ તમે નીચેથી લસરી અને એની હારવાર જશો. તમે બે છૂટા નથી પડ્યા, પણ બેની સંયુક્ત ગતિ થવા માંડી, એકલાની ગતિ ન થાય. તો અહીંયા આવું જ કંઈક થશે. ઘર્ષણ બળ વધુ છે ને એટલે ગતિ કરશે તો બે ભેગા થઈને કરશે, એકલો ગતિ કરવા નહીં જાય. ચાલો હવે અહીંયા આપણને બીજો પદાર્થ આપેલો છે. એ બીજો પદાર્થ છે એના માટે આપણે ગણતરીઓ લખવી છે. ચાલો એના માટે આપણે આકૃતિ દોરીએ. એટલે આ 4 kg નો પદાર્થ છે, એને આપણે 2 કહીએ, એટલે નીચે તરફ વજન બળ m2g, ઉપર તરફ લંબ બળ n2. ત્રીજું બાહ્ય બળ. બાહ્ય બળ આના પર 20 ન્યૂટનનું આ તરફ દર્શાવ્યું છે, F2. ચોથું ઘર્ષણ બળ. આ સપાટી ઘર્ષણ લગાડતી જ નથી, જો એનો કોઈ ઉલ્લેખ જ નથી. શું કીધું છે? બે બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક આપ્યો છે, તો બે બ્લોક વચ્ચેનો જ ઘર્ષણ શોધો. પણ ઉપરનો પદાર્થ છે એની ઉપર ઘર્ષણ આ તરફ લાગ્યું, અને કોને? તો કે 1/2 વડે લાગતું ઘર્ષણ.
તો અહીંયા આપણે કહેશું 2 પર 1 વડે લાગતું ઘર્ષણ એનાથી વિરુદ્ધ દિશામાં થશે. હવે ઘર્ષણ બળની વાત આપણે પૂરી કરી. આભાસી બળ નહીં લાગે, પરિણામી બળ ગતિ થાય તો આ તરફ લાગી શકે, સમેશન ઓફ એફ. તણાવ બળ કે સંપર્ક બળ નહીં આવે. ચાલો, તો આના મુજબ આપણે ચેક કરવું પડશે કે ભાઈ ગતિ કેટલી થઈ શકશે. તો F21ની કિંમત આપણને ખબર જ છે. કેટલી છે? તો કે F21 કિંમત કેટલી મળી છે અહીંયા? 10 ન્યૂટન. તો અહીંયા લખીએ F2 20 ન્યૂટન છે અને F21 10 ન્યૂટન છે. એટલે F2 ગ્રેટર દેન F21 એટલે ગતિ થશે. તો સ્પષ્ટ થઈ ગયું ગતિ થશે. બાહ્ય બળ વધુ છે. કેટલી થશે? તો જગ્યા પ્રમાણે થોડું ટૂંકાવું છું. પરિણામી બળ MA, પરિણામી બળ MA ઇઝ ઇક્વલ ટુ F2 માઇનસ F21. હવે F2 માઇનસ F21 મુજબ જો જોઈએ તો આ 4 કિલોનો પદાર્થ છે. પ્રવેગ A ઇઝ ઇક્વલ ટુ F2 20 આપેલા છે, આ 10 છે. તો A ઇઝ ઇક્વલ ટુ 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવે. પ્રવેગ કેટલો આવશે? 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આ ગતિ થઈ. હવે આપણે આ બંને વચ્ચેનું બળ શોધવાનું છે. 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી ગતિ કરે છે. હવે બ્લોક 2 છે એને ગતિ આ કરાવશે. 4 કિલોગ્રામનો પદાર્થ 2 કિલોગ્રામવાળા પદાર્થને પોતાની સાથે જ લઈ જશે, કારણ કે એ ગતિ કરવાનો છે. આ ગતિ કરવાનો છે, પણ આની સાપેક્ષે આ નથી ગતિ કરવાનો, એટલે કે આ બ્લોકને આની ઉપર સ્થિર જ રહેવાનું. તો હવે આ 2 કિલોના બ્લોક પર ચોખ્ખું કેટલું થશે? તો કે 2 ન્યૂટન લાગે છે આ તરફ અને 10 ન્યૂટન આ તરફ. તો ચોખ્ખું કેટલું રહેશે? 10માંથી 2 જાય તો ચોખ્ખું કેટલું બાકી વધશે? 8 ન્યૂટન બળ ચોખ્ખું બાકી વધશે, જેની ગતિ માટે જવાબદાર થશે. ચાલો નેક્સ્ટ. L લંબાઈની એક સમાન સાંકળને ખરબચડી સપાટીવાળા ટેબલ પરથી તેનો થોડો ભાગ બહાર રાખે તેમ રહે છે. જો સંતુલિત સ્થિતિ માટે લટકતી સાંકળની મહત્તમ લંબાઈ L, અહીંયા ટાઈપિંગમાં છે આપણે 1ની બદલે L કરી નાખવાનો છે. L હોય તો સાંકળ અને ટેબલની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક. આકૃતિ પહેલાં દોરીએ. આ ટેબલ છે, એના ઉપર સાંકળ રહેલી છે અને સાંકળ છે એ આ રીતે રહેલી છે. અમુક ભાગ ઉપર છે, અમુક ભાગ નીચે છે. હવે એમાં L લંબાઈ છે કઈ છે? લટકતી સાંકળ. જો આ લટકતી સાંકળ L લંબાઈની હોય તો આ ભાગ કેટલો થશે? કે ટોટલ લંબાઈ L છે, એટલે આ ભાગ L માઇનસ સ્મોલ l ચાલુ થાય. તો બંને વચ્ચેનો ઘર્ષણાંક આપણને શોધવાનો કીધો છે. હવે આ ટુકડો છે ને 1 કહી દઈ અને આ ટુકડો 2. તો 1 અને 2 કહીએ ને તો 1 અને 2 માટે લાગતા બળોની વાત કરીએ તો અહીંયા હું 1 દોરું છું, અહીંયા 2 દોરું છું. આના પરથી જ આપણે લખતા જઈએ. વજન M1G M2G આ વજન. પછી લંબ બળ N1. આને નો આવે ને, તો લટકતો ભાગ છે એટલે એને લંબ બળ નહીં આવે. ત્રીજું બાહ્ય બળ ઉલ્લેખ નથી. ઘર્ષણ બળ. ઘર્ષણ કોને લાગશે? માત્ર આ ટુકડાને જ લાગશે. આ એને નીચે ખેંચે છે તો આના પર ઘર્ષણ વિરુદ્ધ દિશામાં લાગશે, F1. ચોથું આભાસી બળ નહીં લાગે. પરિણામી બળ લખવું હોય તો લખો, 0 થશે. ન લખો તો જરૂર નથી. સાંકળ એટલે કે દોરી જેવી છે તો તણાવ બળ. આ ટુકડો છે એના ઉપર તણાવ આ તરફ લાગે અને આ ટુકડો છે એને આ તરફ ખેંચે એટલે આ તણાવ બળ થશે. ચાલો આપણે ઘર્ષણાંક શોધવાનો છે એટલે 1 by 1 આપણે સાદુરૂપ આપતા જઈએ. ચાલો અહીંથી આ ભાગનું સાદુરૂપ તો અહીંયા જ તૈયાર થઈ ગયું. T ઇઝ ઇક્વલ ટુ M2G. ચાલો આમાં હવે આપણે ક્રમિક x અને y અક્ષો લેતી જવી પડે. x અક્ષ માટે શું થશે? F એટલે મ્યુ N1 ઇઝ ઇક્વલ ટુ T અને y એટલે તો કે N1 ઇઝ ઇક્વલ ટુ M1G.
ચાલો આનો ગુણોત્તર લ્યો જી, n1 કેન્સલ, અહીંયા શું બાકી વધ્યા મ્યુ, ટી તરીકે m2g લખી નાખું ને, તો m2 m1 કેન્સલ, સોરી m2 m1 રહેશે, gg કેન્સલ, એટલે આ શું થશે m2/m1. હવે દળ આપણને આપેલા નથી, આપણને પ્રશ્ન થાય કેટલું લેવું, તો કે મ્યુ. આ સાંકળ તો એક જ છે એટલે જેટલો વિભાગ હશે ને એને અનુરૂપ દળ હશે, એટલે આપણે એવું લખી શકીએ કે દળ છે એની લંબાઈ મુજબ એના સમપ્રમાણમાં હોય, જેટલી લંબાઈ મોટી એટલું દળ મોટું. બીજા ટુકડાની લંબાઈ, 2 નંબરનો ટુકડો એની લંબાઈ l, પહેલા નંબરનો ટુકડો એની લંબાઈ l માઇનસ સ્મોલ l, એટલે સ્મોલ l અપોન કેપિટલ L માઇનસ સ્મોલ l. ચાલો નેક્સ્ટ, સમાન દળ ધરાવતા A અને B મણકાઓને ન ખેંચી શકાય તેવા દોરડા, આ દોરડું છે ને ખેંચી નથી શકાતું, એની લંબાઈ બદલતી નથી, તેના વડે જોડેલ છે ઘર્ષણ રહિત રિંગ પર શિરોલંબ સમતલમાં એટલે આ રીતે ગતિ કરી શકે છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્થિર સ્થિતિમાંથી મણકાને મુક્ત કરવામાં આવે છે, આને મુક્ત કરી દેવામાં આવે છે. તો મુક્ત કર્યા પછી દોરડામાં આ જે દોરડું છે એમાં શું તણાવ ઉદ્ભવે એ આપણે કહેવાનું છે. તો અહીંથી ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ. ચાલો અહીંયા તો કે વજન બળ mg બરાબર છે, આના પર વજન બળ mg, દોરડામાં તણાવ ઉદ્ભવશે, તણાવ કેટલું, તો કે આના માટે આ તરફ T અને આના માટે આ તરફ T, આ તણાવ. અહીંયા શું કીધું છે, શિરોલંબ સમતલમાં ઘર્ષણ રહિત રિંગ પર, ઘર્ષણ રહિત રિંગ પર, ઘર્ષણનો અહીંયા કોઈ રોલ નથી, ગતિ કરાવવામાં આવે છે. વજન બળ લીધું, લંબ બળ લેવું હોય તો કઈ તરફ લઈ શકાય, તો કે અહીંયા સપાટીને લંબ આ તરફ થાય અને અહીંયા સપાટીને લંબ આ તરફ થશે. ત્રીજું ઘર્ષણ નથી, ચોથું બાહ્ય બળ નથી, પાંચમું આભાસી બળ નથી, છઠ્ઠું કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળ અહીં વિચારી શકાય, લખવું હોય તો ક્યાં લખાય, બહારની તરફની દિશામાં. સાતમું દોરડાનું તણાવ બળ. હવે આ મુજબ આપણે ઘટકો પાડીએ તો શું મળે એ જોઈએ, એટલે આટલી જ આકૃતિ છે એને આપણે દર્શાવીએ અને સાદુરૂપ આપીએ. અહીંયા આ ત્રિકોણ બનશે. હવે ત્રિકોણ બનશે તો આનો ખૂણો આપણે નક્કી કરવાનો થશે, એટલે ખૂણા માટે જો આવું કરી શકાય, આ એની ત્રિજ્યા r છે, આ એની ત્રિજ્યા r છે, તો આ કેટલું થવાનો કર્ણ, √2r થાય, અને √2r થાય તો સાઇન થીટા અને કોસ થીટા આપણે શોધી શકીએ, આ 90નો ખૂણો. ચાલો હું સાઇન થીટા મુજબ લઉં તો સાઇન થીટા, અહીંયા થીટા લઉં તો સામેની બાજુના છેદમાં કર્ણ, સામેની બાજુના છેદમાં કર્ણ r/√2r, 1/√2, એટલે થીટા કેટલો થયો 45 ડિગ્રી, આઈ કેટલો થયો 45. એટલે હવે હું આકૃતિ દોરું છું એ બી અને એની. ચાલો આ બી માટે દોરું તો અહીંયા ખૂણો 45નો બને છે, અહીંયા ખૂણો કેટલો બને છે 45નો, આ ટી એઝ ઇટ ઇઝ રાખો. જો આ 45નો ખૂણો બનતો હોય ને તો આ 45નો બને, તો આ કેટલા થાય, તો કે mg cos 45 થાય, mg cos 45. હવે mg cos 45 તો mg cos 45 એટલે કેટલા, તો કે 1/√2 ઇઝ ઇક્વલ ટુ ટી, તો ટી ઇઝ ઇક્વલ ટુ થાય mg/√2. એક સ્પ્રિંગ બેલેન્સને લિફ્ટની છત સાથે જોડેલ છે. જ્યારે લિફ્ટ સ્થિર હોય ત્યારે દરેક એક વ્યક્તિ પોતાની બેક સ્પ્રિંગ પર લટકાવે છે ત્યારે સ્પ્રિંગ બેલેન્સ 49 ન્યૂટનનું અવલોકન આપે છે. સ્થિર લિફ્ટ A ઇઝ ઇક્વલ ટુ 0 ત્યારે આ જે પદાર્થ છે એની પર માત્ર નીચે તરફ G જ લાગે, એટલે m × G કેટલા આવે છે 49 આવે છે. હવે લિફ્ટ 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી અધો દિશામાં ગતિ કરે છે. ચાલો બીજી સ્થિતિમાં, તો કે
લિફ્ટ છે એ અધો દિશામાં ગતિ કરે છે એવું કહ્યું છે. તો આપણે અહીંયા પ્રવેગ તરીકે જી નીચેની તરફ પણ એ ઉપર તરફ લેવું પડે. તો સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન શું થાય? તો આ કેસમાં ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય? એમ જી માઇનસ એ થશે. તો અહીંયા ડબલ્યુ અને અહીંયા ડબલ્યુ ડેશ કહી દો. ચાલો, તો ડબલ્યુના છેદમાં ડબલ્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ એમ જી અપોન એમ જી માઇનસ એ. હવે એમ જીની બદલે 49 લખો તોય ચાલે, પણ આપણી પાસે દળ નથી. તો આની ઉપરથી દળ શોધવાનું છે. એમ જી છે ને 9.8 તરીકે 49ના છેદમાં જવા દઈએ તો 5 કિલોગ્રામ મળે. અહીંયા મૂકી દઈએ 9.8 માઇનસ 5 એટલે એપ્રોક્સિમેટલી આ 2.5ની આસપાસ મળે. એની નજીકનો જવાબ થશે 2.5ની આસપાસ, એટલે કે 25ની આસપાસ. 25ની આસપાસનો જવાબ શું થાય? તો કે 25ની આસપાસનો જવાબ તરીકે અહીંયા 24 ન્યૂટન આપેલું છે. ચાલો નેક્સ્ટ. એક ટ્રેન સમસ્થિતિ ટ્રેક પર ગતિ કરે છે. છત પર લટકાવેલ એક લોલક ઉધ્વ દિશા સાથે 4 ડિગ્રીનો કોણ બનાવે છે. ચાલો, લોલક સામાન્ય સ્થિતિમાં આ રીતે હોવું જોઈએ, પણ ટ્રેનની ગતિને કારણે આ રીતે ગોઠવાયેલું છે અને જ્યાં એણે બનાવેલો ખુદ થીટા 4 ડિગ્રી છે. તો ટ્રેનનો પ્રવેગ. હવે ખરેખર ટ્રેનમાં થતું શું હોય? તો કે ટ્રેનના ડબ્બામાં સ્થિતિ વિશે વિચારીએ તો ટ્રેનનો ડબ્બો છે, એમાં લોલક લટકે છે. ટ્રેનનો ડબ્બો છે એ પ્રવેગથી ગતિ કરતો હોય. ટ્રેનનો ડબ્બો એ પ્રવેગથી ગતિ કરતો હોય તો આના ઉપર વજન બળ ગુરુત્વ પ્રવેગ જી લાગતો હોય, પણ આ તરફ ગતિ કરે છે તો આભાસી પ્રવેગ આ તરફ લાગતો હોય. તો પરિણામી પ્રવેગ કેટલો? તો કે આ તો પાયથાગોરસ મુજબ શોધી શકાશે, એ ઇન્ટુ જી. તો પરિણામી પ્રવેગ કેટલો થાય? એ જ ઘટના અહીંયા છે. આ ત્રાસુ થવાનું કારણ શું? તો કે અહીંયા મેં ટ્રેનની ગતિ આ બાજુ દર્શાવી, એની બદલે આ તરફ દર્શાવું તો અહીંયા આપણે આકૃતિ છે એ પ્રોપર મેચ થઈ જાય કે જી છે એ આ તરફ છે. બરાબર છે? હવે આ તરફ છે એમાં પરિણામ ક્યાં આવ્યું? તો કે આ પરિણામી એ ઇક્વિવેલન્ટ, હું પરિણામી લખી નાખું. અને એ ઇક્વિવેલન્ટમાં અહીં આપણને ખૂણો આપ્યો છે ને, અહીં આપ્યો છે. કેટલો આપ્યો છે? 4 ડિગ્રીનો આપ્યો છે. તો ટ્રેનનો પ્રવેગ કેટલો? ટ્રેનના પ્રવેગમાં આપણી પાસે અહીંયા ખૂણો છે, એટલે અહીંયા સદિશની મદદથી શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? તો કે જો એને હું સહેલું કરું, એ તરીકે સદિશ બી કહી દો, જી તરીકે સદિશ એ કહી દો, અને આ 4 ડિગ્રીનો ખૂણો થયો. તો આપણી પાસે આ સૂત્ર આવું કંઈક છે. tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા છેદમાં a પ્લસ બી કોસ થીટા. tan 4 ડિગ્રી. બી તરીકે ટ્રેનનો પ્રવેગ એ છે. થીટા એટલે બે વચ્ચેનો ખૂણો, આ થીટા છે અને આ આલ્ફા છે. તો બે વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. સાઇન 90 કેટલા? 1. એ તરીકે ગુરુત્વ પ્રવેગ જી છે, પ્લસ બી કોસ 90 કેટલા? 0. તો લોગ ટેબલમાંથી નેચરલ ટેન્જન્ટમાંથી tan 4 મળી જશે. જીની કિંમત 9.8 અથવા 10 એ શોધવાનો છે, તો એના પરથી એ પણ મળી જશે. નેક્સ્ટ. એક ટ્રકની સમસ્થિતિજ સપાટી મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0.6 પર 1 કિલોગ્રામ દળનો બ્લોક રાખેલ છે. જો ટ્રક 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે, આ રીતે ગતિ કરે છે, એટલે અહીંયા આ ટ્રક આપણે દર્શાવી દઈએ અને એના ઉપર બ્લોક બતાવીએ. હવે 1 કિલોગ્રામ દળ છે અને ટ્રક માટે કીધું છે 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ટ્રક આપણા માટે નિર્દેશ ફ્રેમ બને 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થી ગતિ કરે છે. તો બ્લોક પર લાગતું ઘર્ષણ બળ કેટલું? ચાલો, mg
એન લંબ બળ, બાહ્ય બળ નહીં, ઘર્ષણ બળ તો કે ટ્રક આ તરફ જાય છે એટલે ટ્રક પર ઘર્ષણ બળ આ તરફ લાગે, ટ્રક આ તરફ જાય છે એટલે ટ્રક પર ઘર્ષણ બળ આ તરફ લાગે, તો પદાર્થ પર કઈ તરફ લાગે? આ તરફ લાગે ને? ચાલો, આભાસી બળ એમ એ ડેસ્ક, તો આપણને ઘર્ષણ બળ પૂછ્યું છે તો F ઇઝ ઇક્વલ ટુ એમ એ ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ એમ કેવડો પદાર્થ છે? 1 કિલોનો છે, પ્રવેગ કેટલો આપ્યો છે? 5, આન્સર થશે 5 ન્યૂટન. ઓપ્શન નંબર એ 5 ન્યૂટનનું ઘર્ષણ બળ લાગે. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવ્યાની ગોઠવણીમાં ફાચર, ફાચર એટલે ઢાળવાળો એક રચના દર્શાવતો બ્લોક છે, એનું દળ કેપિટલ એમ છે. આ મોટો જે ભાગ છે ને એનું દળ કેપિટલ એમ છે. ડાબી બાજુ તરફ એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. હવે અહીંયા જે વર્ણન આપેલું છે એ મુજબ આ ડાબી બાજુ એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. બધી જ સપાટીઓ લીસી છે એટલે ઘર્ષણ બળ છે જ નહીં, તો ફાચરની સાપેક્ષે કેપિટલ એમ દળવાળા બ્લોકનો પ્રવેગ આ છે, એમાં અહીંયા નાનકડો ભાગ છે, ફાચરનું દળ એમ છે એટલે અહીંયા શું કરવાનું છે? સ્મોલ એમ. આ સ્મોલ એમ દળવાળો પદાર્થ છે. સ્મોલ એમ દળવાળા બ્લોકનો પ્રવેગ શોધો. તો અહીં સપાટી દ્વારા લાગતા બળો, આ સપાટી એને દોરેલો લંબ, નીચે વજન બળ mg, નીચેની તરફ પરિણામી બળ સમેશન F, ફાચરની ગતિની વિરુદ્ધ દિશામાં આભાસી બળ એમ એ ડેસ્ક પણ એ આપેલો છે, સપાટીને લંબ બળ. હવે સમેશન ઓફ એફની દિશામાં ડોટેડ લાઇન દોરી અને ખૂણા તારવીએ તો ખૂણો અહીં 60 ડિગ્રીનો આપેલો છે, એ મુજબ આ 60 ડિગ્રી થશે. તો અહીંયા લંબ દોરીએ તો mg સાથેનો એ કોણ પણ 60 ડિગ્રી થશે. હવે એના પરથી એને પણ ઉધ્વ દિશા સાથે બનાવેલો કોણ 60 ડિગ્રી થશે, એમે પણ ઉધ્વ દિશા સાથે બનાવેલો કોણ 60 ડિગ્રી થશે. ઘટકો પાડીએ, સમેશન ઓફ એફ એની દિશામાં આભાસી બળનો ઘટક એમ એ કોસ 60, લંબ બળ એમનેમ રહેશે, એમ એ સાઇન 60 એને લંબ ઘટક જે એનની દિશામાંનો છે. અહીંયા એમ એના ઘટકો આપણે પૂર્ણ કરી આવે. mgની વાત કરીએ, સમેશન એફની દિશામાં mg સાઇન 60 અને એને લંબ એટલે કે એનની વિરુદ્ધ દિશામાં mg કોસ 60. આપણે માત્ર સમેશન એફની દિશામાંના બળોની ચર્ચા કરીએ તો સમેશન ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ કોસ 60 1/2 mg સાઇન 60 એટલે √3/2. સમેશન ઓફ એફ એટલે એમ એ, પરંતુ એ ભેગા ન થઈ જાય એટલે એમ એ ડેસ્ક, જ્યાં બે બાજુથી એમ નીકળી જાય એટલે સીધું આપણે લખીએ છીએ એ ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ 1/2 કોમન એ પ્લસ જી ઇન્ટુ √3. તો આ છે પ્રવેગનું આન્સર થશે. અહીં ઓપ્શન જે આપેલા છે એ ઓપ્શન બીજા કોઈ MCQમાંથી પેસ્ટ થયેલા છે, બીજા કોઈ MCQના ભૂલથી અહીંયા થયેલા છે, એટલે તમને અહીંયા ક્વેશ્ચન થાય. કરેક્ટ આન્સર છે એ આ મુજબ જ થશે. ચાલો નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખરબચડી સપાટીવાળા 30 ડિગ્રીનો ઢાળ છે, એના પર એક બ્લોક મૂકેલો છે. બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક કેટલો આપેલો છે? તો કે બ્લોક અને સપાટી વચ્ચે ઘર્ષણાંક આપેલો છે 0.5. તો ઓછામાં ઓછું કેટલું બળ F સપાટીને લંબ રૂપે, જો અહીંયા બતાવેલું છે, લગાડવું જોઈએ, જેથી બ્લોક સપાટી પર સરકે નહીં. ચાલો, ફ્રી બોડી ડાયાગ્રામ પ્રમાણે વજન બળ mg, લંબ બળ n, બાહ્ય બળ અહીંયા કીધું જ છે એટલે અહીંયા દર્શાવીએ, બાહ્ય બળ F, ઘર્ષણ બળ ગતિ થાય તો ક્યાં થાય? નીચે થવાની શક્યતા રહી એટલે આપણે બળ છે એ ઘર્ષણ ઉપર તરફ લેશું. આભાસી બળ ન આવે, પરિણામી બળ સરકે નહીં કીધું છે એટલે પરિણામી બળ 0 ન લખીએ તોય ચાલે. તણાવ કે સંપર્ક બળ નહીં આવે. ચાલો, ફ્રી બોડી ડાયાગ્રામમાં આપણે
સાદુરૂપ પૂર્ણ કરીએ એફ. હવે આ ખૂણો 30નો છે તો એ મુજબ ખૂણા દર્શાવતા જઈએ. આ પણ 30નો થશે અને એ રીતે આ પણ 30નો થશે. તો કોના ઘટકો પાડવા એ આપણી ઉપર છે. ચાલો 1 બાય 1 આપણે લેતા જઈએ. હવે આપણે સંદર્ભ છે એ આને જ લઈએ. તો અહીંયા હું એફ લખી નાખું. તો મારે આના ઘટક તરીકે mgના ઘટક તરીકે અહીંયા લખવાનું થશે mg cos 30. તો આ તરફ થશે mg sin 30. પછી ઘર્ષણ બળ એફ, પછી એક્ઝેટ એને લંબ રૂપે લંબબળ n. એટલે આ એક દળના જ ઘટકો પાડવાથી આપણું અહીંયા સાદુરૂપ પૂર્ણ થાય છે. ચાલો સાદુરૂપ આપીએ. સાદુરૂપમાં શરૂઆત કરી વાય અક્ષથી. વાય અક્ષ પર જુઓ જી શું છે તો કે સ્મોલ એફ ઇઝ ઇક્વલ ટુ mg sin 30 એટલે 1/2 અને સ્મોલ એફ એટલે મ્યુ ઇન્ટુ એન. મ્યુ કેટલા 0.5 n ઇઝ ઇક્વલ ટુ mg 1/2. તો 1/2 અહીંયા લઈ આવીએ તો સાદુરૂપ થશે n ઇઝ ઇક્વલ ટુ mg. ચાલો આ વાય અક્ષનો કાર્યક્રમ પૂરો કરીએ. હવે એક્સ અક્ષની વાત કરી. એક્સ અક્ષ પર શું થશે સંતુલનમાં રાખવાનું છે એટલે ઉપરની તરફ n અને નીચેની તરફ mg cos 30 એટલે √3/2 પ્લસ એફ. n તરીકે mg જ મળીએ ને અને આ બાજુ લઈ લઈએ માઇનસ mg √3/2 ઇઝ ઇક્વલ ટુ એફ. તો સાદુરૂપ એફ ઇઝ ઇક્વલ ટુ mg. દળ કેટલું આપેલું છે અહીંયા જોઈ લઈએ. આપેલું છે તો કે દળની કોઈ સ્પષ્ટતા નથી. છે યસ 2 કિલોગ્રામ છે. એટલે આ સાદુરૂપ અહીંયા જ મૂકીએ 2 × 10 એટલે 20 માઇનસ 20 √3/2 એટલે 10√3. આ 1.73 થાય એટલે એપ્રોક્સિમેટલી 20માંથી 17.3 એટલે 2 પોઈન્ટ સમથિંગ ન્યૂટન એક્ઝેક્ટ કેલ્ક્યુલેટરથી મળશે. પણ લગભગ આવો એક જ જવાબ છે એટલે આ જ આન્સર થવો જોઈએ. નેક્સ્ટ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક દળ રહિત પુલ્લી પરથી 2 બ્લોકને જોડવામાં આવ્યા છે. આ 2 બ્લોક અહીંયા ફ્રી બોડી ડાયાગ્રામ આપી દીધો છે. બ્લોક એનું દળ અહીંયા 10 કિલોગ્રામ છે જ્યારે બ્લોક એ ઢાળ પરથી અચળ ઝડપે નીચે આવે છે. આ બ્લોક છે એ નીચે આવે છે. આ બ્લોક છે એને કયો કીધો છે બ્લોક નંબર એ. ત્યારે ગતિક ઘર્ષણાંક 0.2 છે. ગતિક ઘર્ષણાંક 0.2 છે તો બી અહીંયા જે બ્લોક બી આપેલું છે એનું દળ કેટલું થાય આપણે કહેવાનું છે. એટલે પહેલાં તો એના નામ અહીંયા દર્શાવી દઈએ. આ એ છે અને બી છે. તો ફ્રી બોડી ડાયાગ્રામ તો તૈયાર આપ્યો છે. એટલે જો પેલું એનાલિસિસ બીનું લેશો તો ત્યાંથી જ ખબર પડી જશે. અચળ ઝડપે નીચે આવે છે. અચળ ઝડપે નીચે આવે છે એટલે અચળ ઝડપે ઉપર જાય તો પ્રવેગ કેટલો થયો 0 થયો ને. તો સમેશન ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ ma. ટી પ્રવેગ ગતિની દિશામાં એનાથી વિરુદ્ધ માઇનસ mg ઇઝ ઇક્વલ ટુ 0. તો ટી ઇઝ ઇક્વલ ટુ mg બ્લોક બી. બ્લોક બીનું દળ કેટલું છે તો કે બ્લોક બીનું દળ આપેલું છે એનું દળ 10 છે. એ ઢાળ પરથી બી શોધવાનું જ છે એટલે આને આપણે એમનેમ રહેવા દઈએ અને અહીંયા લખી નાખીએ mb ઇન્ટુ જી. ચાલો આ બી બ્લોક માટેનું કાર્ય પૂર્ણ. હવે એની વાત કરીએ. એ માટે 2 અક્ષો લેવી પડશે વાય અક્ષ અને એક્સ અક્ષ. પહેલાં વાયથી વાત કરીએ. ઉપર તરફ n અને નીચે mg cos થીટા. અહીંયા ઘર્ષણ આપેલું છે તો કે કેપિટલ એફ કોનો છે એ જોઈ લઈએ. બ્લોક અચળ ઝડપે નીચે આવે છે. ગતિક ઘર્ષણાંક 0.2 છે એટલે આ જે છે ને એ સ્મોલ એફ ગતિક ઘર્ષણાંકનો હોવો જોઈએ. તો એના મુજબ પહેલાં વાય અક્ષ ઉપર n અને nની સામે શું છે mg cos થીટા એટલે n ઇઝ ઇક્વલ ટુ mg cos થીટા. અને એક્સ અક્ષ સામે તો કે ટી છે mg sin થીટા છે ને એફ છે. આ બી એક બાજુ છે અને આ વિરુદ્ધ એટલે અહીંયા લખું ટી પ્લસ એફ ઇઝ ઇક્વલ ટુ એ બ્લોક નો જી સાઇન થીટા.
થીટા 30 આપેલા જ છે એટલે આપણે હવે એને સાદુરૂપમાં લેશું ટી તરીકે તો કે બી બ્લોક ઇન્ટુ જી પ્લસ એફ એટલે મ્યુ ઇન્ટુ એન તરીકે શું આવે તો કે એ બ્લોક જી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એ બ્લોક જી સાઇન થીટા. ચાલો જેટલું સરખું છે એ કાઢીએ જી અને જી બાકીની કિંમત મૂકીએ તો એમ બી એકને અહીંયા રહેવા દો આને સામે જ જવા દો એટલે પહેલાં આની કિંમત મૂકું તો એ બ્લોક કેવડો છે 10 કિલોનો છે સાઇન 30 છે સાઇન 30 કેટલા થાય 1/2 માઇનસ મ્યુ તરીકે કેટલા આપેલા છે તો કે 0.2 આપેલા છે એ બ્લોકનું દળ 10 કોસ 30 કેટલા √3/2 આ કેટલા થશે 5 માઇનસ 10 ગુણ્યા 0.2 એટલે 2/2 કેન્સલ 1.73 5 માઇનસ 1.73 3.2 સમથિંગ થવું જોઈએ 3.2ની નિયરેસ્ટ 3.3. ચાલો નેક્સ્ટ એમ દળના એક બ્લોકને 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી અધો દિશામાં ગતિ કરતી લિફ્ટમાં મૂકેલો છે. તો લિફ્ટમાં મૂકેલો છે તો ઢોળાવવાળી સપાટી પર રાખેલ છે. બ્લોકને લિફ્ટની સાપેક્ષમાં અચળ પ્રવેગથી નીચે તરફ ગતિ અચળ વેગ શબ્દ વાપર્યો છે અચળ વેગ એટલે પ્રવેગ 0 એટલે સંતુલનમાં રાખવાની વાત છે. સંતુલનમાં શું થાય અને લિફ્ટ છે એ નીચે ગતિ કરે છે તો બ્લોક માટે આપણે અહીંયા ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ. આ બ્લોક છે વજન બળ લંબ બળ બાહ્ય બળ નથી ઘર્ષણ બળ તો કે આમાં ક્યાંય ઘર્ષણનો ઉલ્લેખ છે યસ જરૂરી ઘર્ષણાંક શોધવાનો છે. હવે લિફ્ટ નીચે આવે છે અને બ્લોક એ નીચે આવી શકે તો ઘર્ષણ બળ ક્યાં લાગી શકે ઉપર બરાબર. આભાસી બળ લિફ્ટ નીચે ગતિ કરે છે એટલે આભાસી બળ આપણે ક્યાં લેશું તો કે ઉપર લેશું કેટલું MA ડેસ્ક જેટલું. પરિણામી બળ સંતુલનમાં રાખવાનો 0 દેખાડવાની કોઈ જરૂર નથી તણાવ કે સંપર્ક બળ નહીં આવે. ચાલો હવે સાદુરૂપ આપીએ અને 1/1 સોલ્યુશન લઈએ. આપણે ઘર્ષણાંક શોધવાનો છે એટલે એના મુજબ આપણે દિશાઓ લેતા જશું. ચાલો અહીંયા 2 પાર્ટ પાડો એટલે આનું શું થશે તો કે આ થશે mg સાઇન થીટા અને આ થશે mg કોસ થીટા. એટલે આ જે થીટા છે એના મુજબ આનાય 2 ભાગ પડશે. ઉપર શું થશે તો કે n કોસ થીટા થશે અને આ તરફ n સાઇન થીટા થશે. ચાલો હવે એક પછી એક આ મુજબ દિશા બદલાવીએ. અહીંયા n ના ઘટકો પાડવાની જરૂર નથી n આની દિશામાં જ છે પણ MA ડેશના ઘટકો પાડશું તો એના ઘટકો પડશે આ તરફ આવશે MA ડેશ કોસ થીટા અને આ તરફ થશે MA ડેશ સાઇન થીટા. ચાલો ક્રમિક અક્ષો લઈએ. પહેલા y અક્ષ લઈએ. y એટલે આ અક્ષ થશે કેટલા થાય એ જોવાનું છે. તો અહીંયા કેટલા છે તો કે mg કોસ થીટા છે mg કોસ થીટા એની સામે શું છે તો કે n પ્લસ MA ડેશ કોસ થીટા છે. n ઇઝ ઇક્વલ ટુ m g કોસ થીટા પ્લસ a ડેશ કોસ થીટા. ચાલો દળ આપેલું છે યસ નહીં એમ જ લખેલો છે એટલે અહીંયા આપણે આટલું રાખશું. અહીંયા ખૂણો 30 ડિગ્રીનો હોય એવું દેખાય છે એકદમ આછું છે. જો 30 હોય તો શું થશે તો કે m g તરીકે કંઈ કીધું છે નથી કીધું આપણે લઈ 10 અને cos 30 એટલે √3/2 વત્તા 2 અને અહીંયા cos 30 એટલે √3/2. તો આ સાદુરૂપના અંતે કેટલો મળશે તો કે આ સાદુરૂપના અંતે લંબ બળ મળશે m/2 10 m/2 છેદમાંથી 2 કાઢી લીધા 10 ને 2 12
3। ચાલો હવે x અક્ષને આપણે સાદુરૂપમાં લઈએ। x અક્ષમાં જોઈએ f ma sin θ અને mg sin θ છે। af પ્લસ ma ડેશ sin θ ઇઝ ઇક્વલ ટુ mg sin θ। f તરીકે મ્યુ ઇન્ટુ n અને સામે જવા દો m g sin θ માઇનસ ma ડેશ sin θ। આમાં એક કિંમત મૂકી દઈએ। અહીંયા મ્યુ માટે આપણને કિંમત છે મ્યુ છે n તરીકે m/2 12√3। અહીંયા થોડું ટૂંકાવું જો m કોમન g એટલે 10 sin 30 એટલે 1/2 1/2 બેયમાં આવશે sin 30 એટલે 1/2 g ના 10 અને a ડેશ ના 2 એટલે 10 માઇનસ 2 કેટલા થશે 8 બરાબર છે। m નો m sin θ બેયના એના 1/2 અને g અને m બેયની બાદ બાકી 8 સાદુરૂપ મૂકીએ m/2 કેન્સલ 4 દુ 8 4 તેરી 12 અને મ્યુ કેટલા થયા તો કે 2/3√3 17 તેરીને 51 એપ્રોક્સિમેટલી 2/5.1 એટલે એપ્રોક્સિમેટલી 0.4ની નજીક આન્સર થાય 0.4 છે। પરફેક્ટ કેલ્ક્યુલેટરથી ચેક કરવાનું રહેશે। ચાલો નેક્સ્ટ 100 ગ્રામ દળનો એક પદાર્થ 30 ડિગ્રી ઢાળવાળી સપાટી પર સરકે છે। જો મ્યુ 1.7 હોય તો ઘર્ષણ બળ કેટલું અનુભવે? આકૃતિ દોરીએ। અહીંયા બ્લોક મૂકેલો છે। ચાલો શું કિંમત આપેલી છે તો કે વજન બળ તરીકે mg, લંબ બળ n, ઘર્ષણ બળ f, બાહ્ય બળનો ઉલ્લેખ નથી। પછી પરિણામી બળ નીચે તરફ સરકે છે એટલે સમેશન f આભાસી બળ ન આવે તણાવ ન આવે તો અહીંયા આપણે કેટલું ઘર્ષણ બળ અનુભવે એ કહેવાનું છે। અને ઘર્ષણ બળ માટે આપણને દળ મ્યુ અને ખૂણો આપી દીધો છે એટલે ખૂણો કેટલો બને છે તો અહીંયા થીટા તરીકે દર્શાવીએ। તો આ ઘટક કેટલો થશે તો કે આ થશે mg cos θ। તો કરવાનું કશું નથી મ્યુ f ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ n અને મ્યુ n ની બદલે mg cos θ કારણ કે ઘર્ષણ બળ જ પૂછ્યું છે તો આખું સોલ્વ કરવાની જરૂર નથી। મ્યુ છે 1.7 દળ 100 ગ્રામ એટલે 100/1000 g તરીકે 10 અને cos θ 30 નો આપ્યો છે એટલે √3/2 તો આ તો સાદુરૂપથી કોમન કેન્સલ 1.7 √3 ગુણ્યા 2 એટલે I અંદાજે 1.7 જ થશે એના ભાગ્યા 2 જે આન્સર આવે એ લખવાનો થાય અને એમનમ હોય તો એ મુજબ એમનમ છે યસ 1.7 √3 અને 1/2 યસ તો ઓપ્શન બી જ આન્સર થશે। નેક્સ્ટ બધી જ સપાટીઓ ઘર્ષણ રહિત ધારીએ તો આકૃતિમાં દર્શાવેલ બ્લોક સી માં ઉદ્ભવતો પ્રવેગ શોધો। અહીંયા સી માં કેટલો પ્રવેગ ઉદ્ભવી શોધવાનું છે। હવે એક સિમ્પલ એક સમજૂતી ધ્યાનમાં લેવાની છે આવા કોઈ પણ કિસ્સા માટે કોમન લાગુ પડે બરાબર। ચાલો એક દોરી લઉં છું આ દોરી 8 મીટરની છે કેવડી છે 8 મીટરની અને એને હું ગરગડીમાં લટકાવી દઉં છું એટલે આ રીતે લટકેલી છે અને અહીંયા વચ્ચે ગરગડી છે તો આ બે લંબાઈ કેટલી થઈ 4 મીટર થઈ ને 4 અહીં અને 4 અહીં ટોટલ કેટલા થયા 8। હવે અહીંથી હું દોરી ખેંચું છું અહીંથી હું શું કરું છું દોરી ખેંચી લઉં છું। દોરી કેટલી ખેંચવાની છે તો કે 2 મીટર ખેંચી લો 2 મીટર ખેંચ્યા બાદ દોરી મેં 2 મીટર ખેંચી લીધી 2 મીટર ખેંચી લીધી એટલે 8 ની બદલે કેટલા વધ્યા 6 મીટર વધ્યા। હવે એ 6 મીટર
આ જ રીતે ગરગડીની વચ્ચે સેટ કરેલા હોય તો 6 મીટર એટલે અહીંયા 3 મીટર થશે અને અહીંયા 3 મીટર થશે. બરાબર છે. હવે જો કહેવા શું માગું છું, ટોટલ દોરી 2 મીટર ખેંચું ને તો ગરગડી પેલા 4 મીટર નીચે હતી, હવે કેટલી છે? તો કે હવે કેટલી છે? 3 મીટર. કેટલો ફરક પડ્યો? તો કે 1 મીટરનો ફરક પડ્યો. એટલે દોરી અહીંથી જેટલી હું બહાર ખેંચી લઉં ને એની અડધી અસર ગરગડી પરથી આવે. બીજી ઉદાહરણ લઈ, ચાલો 2 મીટર ખેંચવાનું કીધું ને, હાલો 2 મીટરની બદલે 4 મીટર ખેંચી લ્યો. 8 માંથી 4 મીટર ખેંચી લ્યો એટલે કેટલા વધે? 4 જ વધે. તો આ કેટલા થાય? તો કે 2 મીટર આ બાજુ હોય ને 2 મીટરનો કટકો આ બાજુ. તો 4 હતા ને હવે 2 એટલે કેટલું થયું? 2 મીટર. તમે જેટલી દોરી બહાર ખેંચી લ્યો છો ને એની અડધી અસર ગરગડી ઉપર આવે છે. ઇઝ ઇટ ક્લિયર? હવે જો આ કેટલું હવે સહેલું થઈ જાય. ચાલો અહીંયા દોરી કેટલી ખેંચી? તો કે અહીંયા દોરી કેટલી ખેંચી નહીં જુઓ. અહીંયા કેટલી ખેંચો છો? 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર A1. અહીંયા કેટલી ખેંચી? A2. ટોટલ કેટલો પ્રવેગથી ખેંચી લીધું? તો કે A1 પ્લસ A2 બે બાજુ થઈને 3 પ્લસ 4 7 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ખેંચું. તો ગરગડી ઉપર શું અસર આવશે? તો કે ગરગડી ઉપર ટોટલ ભાગ્યા 2, 7 ભાગ્યા 2 કેટલા થયા? 3.5 થશે. જો 2 દોરી હોય ને તો ભાગ્યા 2, 3 દોરી હોય તો ભાગ્યા 3. આવી રીતે 1, 2 ને 3 વળાંક હોય તો ભાગ્યા 3, 4 વળાંક હોય તો ભાગ્યા 4. જેટલા વળાંક વળે ને એટલા ભાગની અસર થતી જશે. આ પ્રવેગ નહીં લાગુ પડે, વેગ નહીં લાગુ પડે, લંબાઈ નહીં લાગુ પડે ને સ્થાનાંતરને પણ લાગુ પડે. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 300 કિલોગ્રામ દળના એક બ્લોકને ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર મૂક્યો છે. આ બ્લોક છે, બરાબર છે. ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર કરી અને દોરડા વડે ગતિ કરાવવામાં આવે છે. બ્લોકમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવો છે તો જરૂરી સમક્ષિતિજ બળ કેટલું? જો તમારે દોરી અહીંથી ખેંચવાની છે, આ દોરી ખેંચો ને એટલે આ ગરગડીને ખેંચશે અને ગરગડી આને ખેંચશે. આગલા ટોપિકનું લોજિક જ ઉપયોગમાં લેવાનું. તમે દોરીને 2 મીટર ખેંચી લેશો, તમે દોરીને 2 મીટર ખેંચી લેશો તો ગરગડી કેટલી ખેંચાશે? 1 જ મીટર. હવે જો 1 બાય 1 આપણે જોઈએ. પહેલા હું અહીંથી વાત કરું છું. આ બ્લોકથી ચાલુ કરીએ આપણે. આ બ્લોક માટે ફ્રી બોડી ડાયાગ્રામના જરૂરી બળો દર્શાવીએ. વજન બળ mg, લંબ બળ n, ઘર્ષણ બળ છે નહીં, કીધું હોય તો આપણે અહીંયા લેવું પડે, અહીંયા નથી પણ આપણે દર્શાવી દઈએ. F = 0. બાહ્ય બળ નથી, આભાસી બળ નથી. પરિણામી બળ ક્યાં લાગવાનું છે? તો કે આ તરફ લાગવાનું છે. અને દોરીનું તણાવ કે સંપર્ક બળ, તો દોરી તો છે ને એટલે અહીંયા બળ લાગશે. હવે એ જે બળ લાગે એને હું T કહી દઉં. આ દોરી છે ને એને T1. આ 1 નંબરનું દોરડું છે અને આ બીજા નંબરનું, કારણ કે બે અલગ અલગ દોરડા છે. હવે આપણે ગરગડીની વાત કરીએ તો ગરગડીનો પેલા પોર્શન દોરી નાખું. આ ગરગડી છે અને આ દિવાલ છે. એના ઉપર તમે બળ લગાડો છો F. કેટલું બળ લગાડ્યું? F. હવે અહીંયા તમે દોરી ઉપર F બળ લગાડો છો તો એ દોરી દિવાલ નહીં ખેંચે છે. દિવાલ પર F બળ આ તરફ લાગે, દિવાલને જ ખેંચશે ને અહીંયા વળાંક વળીને. દિવાલ પર F બળ આ રીતે લાગે, દોરી દિવાલ પર આ દિશામાં બળ લગાડે તો દિવાલ દોરી પર આ દિશામાં બળ લગાડે. ચાલો, ગરગડી સાથે જોડાયેલો છેડો છે એ 1 નંબરની દોરી છે એટલે અહીંયા કેટલું બળ લાગે? T1. તો આના પરથી શું થાય? તો કે ડાબી બાજુ બળ 2F. ડાબી બાજુ કેટલો સેક્શન રહ્યો? 2F. જમણી બાજુ T1. અને અહીંયા જો વાત કરીએ ને તો સમેશન ઓફ F = ma.
તો T1 ઇઝ ઇક્વલ ટુ MA અને T1 તરીકે શું મળ્યા 2F ઇઝ ઇક્વલ ટુ MA. તો F ઇઝ ઇક્વલ ટુ MA બાય 2 150 ન્યૂટન. તો 50 ન્યૂટન આન્સર થશે. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમક્ષિતિજ લીસી સપાટી પર સ્મોલ m દળ ધરાવતા 3 બ્લોક A, B અને C આ ત્રણેય બતાવ્યા છે. A, B અને C બ્લોકમાંથી કોઈ પણ 2 બ્લોક વચ્ચે ઘર્ષણાંક આપેલો છે. કેટલો આપેલો છે? 1/2. બ્લોક D નું દળ કેટલું હોવું જોઈએ કે જેથી A, B અને C બ્લોક એકબીજા પર સરક્યા સિવાય ગતિ કરે. એકબીજા પર સરક્યા સિવાય ગતિ કરે એટલે એનો અર્થ થાય એકબીજાની સાથે ગતિ કરે. ત્રણેય સાથે ગતિ કરવા જોઈએ. હવે બળ છે ને અહીંયા B પર લાગે છે, એટલે B પર બળ લાગે છે. ઉદાહરણ તરીકે B છે એ આ તરફ ગતિ કરવાનો પ્રયત્ન કરે છે, તો A અને B વચ્ચેનું ઘર્ષણ બળ તો કે એની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. બરાબર. એ જ રીતે B અને C વચ્ચેનું ઘર્ષણ બળ તો કે એની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. અહીંયા સમક્ષિતિજ લીસી સપાટી એટલે આ સપાટી છે એ લીસી છે. હવે આપણને D માટે કેટલું બળ લાગે એ કીધું છે. તો ચાલો બે માટે વાત કરીએ તો FBC, B અને C વચ્ચે, B અને C એટલે અહીંથી કટકો કરવાનો રહીએ, એટલે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ આ મુજબ થાય. ઉપરનો ભાગ અને નીચેનો ભાગ. તો B અને C ની વચ્ચે એટલે C પાસેથી કટકો કરો, તો C પાસેથી કટકો કરતા આપણે આના માટે લખવાનું થાય μ × mg. અને જો B પાસેથી કટકો કરીએ તો કેટલા થાય? તો કે એ છે એ અને B વચ્ચે અહીંયા લાગતું ઘર્ષણ બળ છે, એટલે એના માટે પણ થાય μ × mg. અને ગતિ કોને કોને કરાવવાની છે? ગતિ ત્રણેય બ્લોકને કરાવવાની છે. ગતિ છે એ ત્રણેય બ્લોકને કરાવવાની છે. તો ગતિ તો ત્રણેય બ્લોકને કરાવવાની છે, એટલે 3 બ્લોક છે 3, ટોટલ દળ થાય 3m. ઇઝ ઇટ ક્લિયર? ટોટલ 3m દળ થાય, કારણ કે એકનું દળ આપણને m આપેલું છે. હવે આ સપાટી લીસી છે તો આ ત્રણેય એકબીજાની સાપેક્ષે ગતિ નહીં જ કરે, કારણ કે ઘર્ષણાંક 1/2 છે, એટલે એ એકબીજાની સાપેક્ષે ઘસી શકશે નહીં. જ્યારે આ સપાટી લીસી એટલે ત્રણેય એકસાથે ગતિ કરશે. એટલે તંત્ર ઉપર તો કોઈ બહારથી ઘર્ષણ લગશે જ નહીં, કારણ કે આ સપાટી લીસી છે. તો આને ગતિ કરાવવા માટે અહીંયા કેટલું વજન જોઈએ? તો કે 3m × A 3 છે, તો અહીંયા ટોટલ 3m જેટલું દળ હોય તો આ 3m જેટલા દળને ખેંચી શકે. તો આપણો આન્સર થશે 3m. બીજી રીતે કહું તો આ રીતે કહી શકાય, આ μmg છે અને આ μmg છે. ટોટલ કર્યો તો 2μmg થાત. 2μmg જેટલું ઘર્ષણ બળ થાય. ચાલો 2 μ તરીકે 1/2 મૂકું × mg, એટલે mg જેટલું ઘર્ષણ બળ, સાપેક્ષ ઘર્ષણ બળ એકબીજાની સાપેક્ષે લાગે છે. એટલે mg જેટલું ઘર્ષણ બળ એકબીજાની સાપેક્ષે લાગે છે, તો ઓછામાં ઓછું એટલું તો બાહ્ય બળ હોવું જ જોઈએ. બરાબર? ઓછામાં ઓછું એટલું બાહ્ય બળ હોવું જોઈએ. એટલે શરૂઆત ક્યાંથી થાય? તો કે 3, 4, 5 અને 6 થી જ થાય છે. તો એ પ્રમાણે પણ આ ઓપ્શન મુજબ આપણને આન્સર ખબર પડી ગઈ કે mg જેટલું તો આંતરિક ઘર્ષણ બળ લાગે છે, તો ઓછામાં ઓછું બળ આટલું રાખવું પડશે. નેક્સ્ટ, 5 કિલોગ્રામ અને 4 કિલોગ્રામ દળના પદાર્થો દર્શાવ્યા છે. તો પૂછ્યું છે કે 5 કિલોગ્રામ દળના પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ કેટલો થાય? આ 5 કિલોગ્રામનો પ્રવેગ છે. ચાલો ફ્રી બોડી ડાયાગ્રામ દોરવું હોય તો દોરવાનું, બાકી સહેલું છે. જો અહીંયા કોઈ ઘર્ષણ બળ નથી, એટલે પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ બળના છેદમાં દળ. ગતિ કરાવવા બળ કોણ લગાડશે? 4 કિલોગ્રામનો પદાર્થ બળ લગાડે? ન લગાડી, તો સમક્ષિતિજ સપાટી પર છે. ખેંચે છે કોણ? તો કે આ એક જ ખેંચશે. એટલે આનું કેટલું બળ લાગે? તો કે એનું વજન બળ થાય 5 દળ અને 10 ગુરુત્વ પ્રયોગ.
गति कोण करशे तो के गति तो बेय करवाना ज, कारण के बे दोरी वडे बांधेला छे, એટલે टोटल दળ 9 50/9 એટલે 9 50 45 5.5 ની આસપાસ જવાબ આવે 5.5 ની આસપાસ એટલે 5.45. નેક્સ્ટ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવગણ્ય વજનવાળી દોરી ક્લેમ્પ સાથે જોડેલ છે અને ગરગડી પરથી પસાર થાય છે. કેપિટલ એમ દળનો બ્લોક છે એ નીચે લટકાવેલો છે, તો ગરગડી પર ક્લેમ્પ જે લગાડેલો છે એના પર લાગતું બળ કેટલું? ચાલો આપણે ક્યાંક તો કે ગરગડી પર, આ ગરગડી પર ક્લેમ્પ દ્વારા આના દ્વારા કેટલું બળ લાગે એ કહેવાનું છે. અહીંયા કેપિટલ એમ આપણને આપેલો છે. ચાલો 1 by 1 આપણે હવે ક્લેમ્પ છે, ક્લેમ્પ એના દ્વારા લાગતું બળ શોધવાનું છે. ક્લેમ્પ પર લાગતા બળોમાં એક બળ તમે ધ્યાનથી જુઓ તો સીધું સ્પષ્ટ રીતે ખબર પડી જાય છે, એ દર્શાવેલું જ છે. કેટલું છે તો કે mg જેટલું. mg જેટલું બળ અહીંયા લાગે છે, બરાબર છે. હવે અહીંયા તમે કેપિટલ એમ દળનો પદાર્થ લટકાવ્યો છે એટલે અહીંયા mg જેટલું બળ લાગે, એ પોતાનું વજન બળ છે. પછી એને લીધે અહીંયા તણાવ લાગે. ઇઝ ઇટ ક્લિયર? એ તણાવ અહીંયા આ તરફ લાગે, અહીંયા આ તરફ લાગે. હવે એ પણ અહીંયા ગરગડી દ્વારા ક્લેમ્પ ઉપર બળ લગાડશે. એ જે ગરગડી દ્વારા ક્લેમ્પ ઉપર બળ લગાડશે એટલે અહીંયા તણાવ બળ છે એને સમતુલ્ય તો કે ટી કોના દ્વારા લાગે છે? કેપિટલ mg દ્વારા લાગે છે. તો કે ટી છે એ કેપિટલ mg દ્વારા લાગે છે. હવે આ બંને બળોનું આપણે સંયુક્ત શોધવાનું છે. જો ધ્યાનથી જુઓ, અહીંયા સ્મોલ mg પ્લસ કેપિટલ mg અને અહીંયા લાગે છે કેપિટલ mg. તો આ બેયનું સંયુક્ત છે એ કેટલું બળ લાગે એ આપણે કહેવાનું છે. ચાલો આ બળનો ટોટલ કેટલો થાય? mg. આનો કેટલો થાય? સ્મોલ m પ્લસ કેપિટલ m ઇન્ટુ g. હવે સરળતા માટે શું કરાય તો કે આને F1 કહી દો, આને F2 કહી દો. તો પરિણામી બળનું સૂત્ર √F1² વત્તા F2² વત્તા 2 F1 F2 cos થીટા. થીટા કેટલો છે? 90. ચાલો F1 ની બદલે આ, F2 ની બદલે આ કિંમત મૂકવાની જરૂર નથી. cos 90 કેટલા થઈ જાય? 0. એટલે F1² વત્તા F2². અહીંયા એક બીજું કરેક્શન એ કરવાનું છે કે અહીંયા સ્મોલ m આપેલા છે એની બદલે કેપિટલ M લખવાના છે અને આ આન્સર છે આપણો કરેક્ટ આન્સર થશે. ચાલો નેક્સ્ટ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનું એક તંત્ર ધ્યાનમાં લ્યો. આ 1 અને 2 ગરગડીઓનું તંત્ર આપેલું છે. દોરી હલકી છે તથા ઘર્ષણ રહિત સપાટી છે, તો દોરીમાં તણાવ કેટલું ઉદ્ભવે એ આપણે કહેવાનું છે. ચાલો તો પહેલા તો કે પ્રવેગ કેટલો? પ્રવેગ એટલે બળના છેદમાં દળ. ચાલો આ બે બ્લોક છે એમાંથી કોણ કોણ ગતિ કરાવવા માટે જવાબદાર છે તો કે સિમ્પલી આ તો સપાટી ઉપર પડ્યો છે, એનો ગતિ કરે. આ લટકાવેલો છે એટલે આ ગતિ કરશે. એટલે આને 1 કહું અને આને 2 કહું તો બળ ખાલી પેલાનું જ લાગે છે, પણ દોરીથી બાંધેલા છે એટલે ગતિ તો બંને કરશે, m1 પ્લસ m2. એટલે m1g છેદમાં m1 પ્લસ m2 એટલે આ મળશે g/2. પ્રવેગ છે એ તંત્રનો g/2 અને g/2 પ્રમાણે આ થશે 5. થોડુંક અહીંયા જ લખી નાખીએ. a = g/2 = 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે તણાવ માટે કોઈ પણ એકમાં આપણે ફ્રી બોડી ડાયાગ્રામ દર્શાવી દઈએ. તો કે ફ્રી બોડી ડાયાગ્રામ દર્શાવીએ એટલે અહીંયા લખીએ વજન બળ mg, તણાવ બળ t અને પરિણામી બળ સમેશન f. તો શું થશે? સમેશન ઓફ f = ma, mg માઇનસ t ma. t ને કરતા બનાવીએ તો t = mg માઇનસ ma, mg માઇનસ a 1
10 minus 5 is equal to 5 ન્યૂટન. નેક્સ્ટ ક્વેશ્ચન. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જુદું જુદું દળ ધરાવતા બે પદાર્થોને એક હલકી લીસી પુલી પરથી આ રીતે લટકાવેલ છે. બરાબર છે. જો તંત્રને તેની સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે ત્યારે વધુ દળ ધરાવતો પદાર્થ, એટલે આ 2 કિલોગ્રામ થશે, ત્યારે વધુ દળ ધરાવતો પદાર્થ એટલે કે આ 2 કિલોગ્રામનો પદાર્થ 0.1 સેકન્ડમાં સ્થિર થાય છે. 1 સેકન્ડ બાદ સ્થિર થાય છે. 1 સેકન્ડ બાદ સ્થિર થશે. સ્થિર થાય છે તો પહેલાની જેમ દોરી ખેંચાયેલી રહે તે માટે કેટલો સમય લાગશે એ આપણે આના માટે કહેવાનું છે. હવે 1 સેકન્ડમાં સ્થિર થઈ જાય છે. આ બાબતને પહેલાં આપણે ધ્યાનમાં લઈએ. ચાલો, પહેલાં તો પ્રવેગ કેટલો? તો કે બળના છેદમાં દળ. આ ગતિ કરાવવા માટે બળ લગાડશે અને એનો વિરોધ કરશે ને, એટલે ચોખ્ખું કેટલું થાય? તો કે આને આપણે 1 નંબર કહીએ અને આને 2 નંબર કહીએ. તો W1 માઇનસ W2 અને દળ ગતિ તો બંનેનું દળ ગતિ કરશે એટલે M1 પ્લસ M2. ચાલો, 2 into 10 minus 1 into 10 upon 2 plus 1 એટલે આ થશે 10^3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 1 સેકન્ડ સુધી ગતિ કરે છે એટલે 1 સેકન્ડ સુધી ગતિ કરે એટલે V is equal to V0 plus AT. પ્રારંભિક 0, પ્રવેગ 10^3 અને 1 સેકન્ડની ગતિ એટલે 10^3 મીટર પ્રતિ સેકન્ડ વેગ આટલો થશે. હવે આખી ઘટના સમજીએ, એટલે આ બધું હું જવા દઉં છું. ચાલો, હવે થાય છે શું? તો કે ગતિ ચાલુ થઈ ને એટલે આ નીચે આવશે અને આ ઉપર જશે. ધારો કે અહીંયા જમીન છે, આ ગતિ કરતો કરતો અહીં પહોંચ્યો, ત્યારે આ બ્લોક અહીં પહોંચશે એટલે અહીંયા પહોંચે એટલે આ સ્થિર થઈ જશે. એ સ્થિર થશે કારણ કે જમીન છે, પણ આ જે બ્લોક છે એ તો પોતાની ગતિ ઉપર તરફની ચાલુ જ રાખશે. આ કેટલા? તો કે અહીંયા પહોંચશે ને ત્યારે એની ગતિ ઉપર તરફ 10 મીટર પ્રતિ સેકન્ડ હશે. હવે ઉપર તરફ 10 મીટર પ્રતિ સેકન્ડ હશે ને એટલે હજી થોડુંક ઉપર જશે. ક્યાં સુધી? તો કે 0 મીટર પ્રતિ સેકન્ડ થાય ત્યાં સુધી ઉપર જશે અને પછી ઉપર જશે 0 મીટર પ્રતિ સેકન્ડ થાય એટલે વળી પાછો નીચે આવશે અને નીચે ફરી પાછો અહીંયા પહોંચે ને ત્યારે સ્પ્રિંગ અથવા દોરીની લંબાઈ પૂરેપૂરી થાય. આમનમ છે, અહીંયા સુધી ખેંચાયેલી છે. હવે આ થોડોક ઉપર જાય એટલે ઢીલી પડી જાય દોરી, વળી પાછો ન્યાની આવી જાય ને એટલે ખેંચાયેલી, એટલે આને થોડુંક ઉપર જઈને વળી પાછું નીચે આવવાનું છે. થોડુંક ઉપર જઈને વળી પાછું નીચે આવવાનું છે. બરાબર છે? એટલે આપણે ઉપર જવા કેટલો સમય લાગશે એની વાત કરીએ તો આ ઘટના પૂરતી V is equal to V0 plus AT. આના માટે આ એ બ્લોકની જ વાત છે અથવા તો 1 કિલોગ્રામ વાળા બ્લોકની વાત છે. તો કિંમત મૂકીએ. અંતિમ વેગ 0, પ્રારંભિક કેટલો છે? 10. પ્રારંભિક વેગ મળે છે 10^3. પ્રારંભિક વેગ 10^3. પ્રવેગ કેટલો થશે? તો કે પ્રવેગ કેટલો તો એની વાત કરીએ. હવે જ્યારે બે ખેંચાયેલી નથી, આ સ્થિર થઈ ગઈ છે, ત્યારે તો ગુરુત્વ પ્રવેગ જ હશે અને એની વિરુદ્ધ દિશામાં હશે. -10 × t. અને ડાબી બાજુ લઈ લઈ -10/3 is equal to 10t. dt કેન્સલ, તો t is equal to 1/3 સેકન્ડ. અહીંયા કોઈને એવું લાગે કે પ્રવેગ કેમ 10 લીધો, 10^3 નો લીધો, એ ત્યાં સુધી જ લાગુ પડે જ્યાં સુધી આખું તંત્ર ગતિ કરે છે. આ નીચે આવીને સ્થિર થઈ ગયું પછી આના ઉપર કોઈ બળ જ નથી લાગતું, પછી માત્ર ગુરુત્વ બળ જ લાગે છે, એટલા માટે 10 લીધા. તો 1/3 સેકન્ડ ઓપ્શન ડી બાદ એ ખેંચાયેલી નહીં રહે, ત્યાં સુધી ખેંચાયેલી રહેશે. ચાલો નેક્સ્ટ.
એક હલકી દોરીના એક છેડાને જમીન પર ક્લેમ્પ વડે બાંધી અને એક વ્યક્તિ જો અહીંયા લટકાયેલો છે, તો દોરી જમીન સાથે 30નો ખૂણો બનાવે છે અને 5 કિલોગ્રામ દળ ધરાવતો વાંદરો દોરડા ઉપર ચડે છે. આ 5 કિલોગ્રામનો વાંદરો છે. હવે એની માહિતીને આપણે આગળ લખીએ કે ભાઈ આ જે વાંદરો છે એ 5 કિલોગ્રામ દળ ધરાવે છે, 5 કિલોગ્રામ. દોરી જમીન સાથે 30નો કોણ બનાવે છે. દોરડા પર ચડે ત્યારે દોરડું શિરોલંબ દિશામાં વધુમાં વધુ 40 ન્યૂટનનું બળ સહન કરી શકે છે. તો વાંદરો વધુમાં વધુ કેટલા ઉધ્વ પ્રવેગથી ચડી શકે? બરાબર. હવે દોરીના તણાવ બળ સાથે આ વાત કરવાની છે, એટલે અહીંયા પહેલાં તો આપણે વાંદરાની વાત કરવી પડે. તો વાંદરા માટે તો કે નીચે વજન બળ, લંબ બળ ન આવે, બાહ્ય બળ ન આવે, ઘર્ષણ બળ ન આવે, આભાસી બળ ન આવે, પરિણામી બળ અને તણાવ બળ. તણાવ બળ ઉપર લાગશે ટી, અહીંયા ટી, તો આ તરફે ટી. હવે પ્રશ્ન એ છે કે દોરડા દ્વારા વાંદરો જ્યારે ઉપર ચડે છે તો વાંદરો ઉપર ચડે પણ એ દોરડાને ક્યાં ખેંચે? નીચે તરફ, એમ એ. તો હવે આપણે તણાવ બળ 40 ન્યૂટનનું સહન કરી શકે છે, તો વાંદરો વધુમાં વધુ કેટલા ઉધ્વ પ્રવેગથી આની ઉપર ચડી શકે એ આપણે કહેવાનું છે. તો ટી ઇઝ ઇક્વલ ટુ mg પ્લસ ma, 40 5 ઇન્ટુ 10 પ્લસ 5 ઇન્ટુ a. તો આ મુજબ આપણે સાદુરૂપ આપીએ તો જોઈએ તો આના મુજબ થશે 40 માઇનસ 50 ઇઝ ઇક્વલ ટુ 5a, એટલે -10 ઇઝ ઇક્વલ ટુ 5a. આ ઋણ ન હોઈ શકે, અર્થાત આંકડામાં કંઈક ભૂલ છે. અહીંયા 400 છે એની બદલે 40 છે એની બદલે 400 લઈ લઈએ, 400. તો આ થશે 350. તો આ કેટલા થશે? 70, સોરી 5a, એટલે a ઇઝ ઇક્વલ ટુ 70 થશે. તો 70 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર સુધી વધુમાં વધુ ઉધ્વ પ્રવેગ સાથે ચડી શકે. એટલે અહીંયા જે કંઈ પણ આપણને કિંમત આપેલી છે એ કિંમત અહીંયા આપેલી કિંમત મુજબ દાખલો શક્ય નથી, એટલે આપણે આ દર્ણ કર્યો 70 સુધી. એટલે હવે ધારો કે આ ઓપ્શન છે એને આપણે કાઢી નાખીએ, આની બદલે આવું આપેલું હોય 20, 40, 60 અને 80, તો આપણને એમ થાય 70 નો આવે ને, પણ આ સેફ પ્રવેગ છે. આટલા સુધીનો પ્રવેગ હોઈ શકે, આટલા સુધીનો, એનાથી વધારે ન હોવો જોઈએ, વધારે હોય તૂટી જાય. તો જો શબ્દો વધુમાં વધુ સલામત રીતે ચડી શકે, આઈ શક્ય છે, આઈ શક્ય છે, આઈ શક્ય છે, આ નહીં. તો આ ત્રણમાં વધુમાં વધુ કયું થયું? 60. તો આપણો આન્સર થાય 60. એટલે અહીંયા આંકડા પ્રમાણે કંઈક ભૂલ રહેતી હતી, એટલે આપણે આપણી રીતે આંકડો ધારી અને ઓપ્શનમાંથી કયો જવાબ લખો એ શોધ્યો. તો આ સાથે MCQ સેશન નંબર 3 અને ચેપ્ટર નંબર 5 ના તમામ MCQના ડાઉટ સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ.